દાહોદના સંજેલી તાલુકાના મહિલાને તાલિબાની સજાનો મામલો સામે આવી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું આને લઈને નિવેદન બહાર આવ્યું છે। તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે સમગ્ર ઘટનાને સુઓ મોટો તરીકે ફરિયાદ લઈ નોંધાવી છે। મહિલા પર અત્યાચાર ગુજારનારા 15 પૈકી 12 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીઓએ મહિલાને અર્ધનગ્ન કરી ખુલ્લા પગે દોડાવી હતી। બાઇક પાછળ હાથ બાંધીને મહિલાને અર્ધનગ્ન કરીને આખા ગામમાં ફેરવી હતી। સમાજમાં આ રીતે થતી બનતી ઘટનાઓ એ સમગ્ર ગુજરાત અને સમગ્ર સમાજો માટે એ ખૂબ દુઃખદાયક અને શરમજનક ઘટના છે। જેઓ વિડીયો વાયરલ થતા અને ગૃહ વિભાગના ધ્યાનમાં આવતા સુઓ મોટો કરી અને જાતે જ પોતે ફરિયાદ કરી અને 15 જેટલા આરોપીઓ જે આઈડેન્ટિફાય થયા છે વિડીયોના માધ્યમથી એ લોકોને એરેસ્ટ પણ કરી લીધા છે। અને એ બાબતે જે કલમો અથવા તો જે પ્રકારે ગુનાની ગંભીરતા હતી એ જોતા જે કલમો શક્ય હોય એ બધી લગાવી અને તાત્કાલિક એમને પકડી લીધા છે। એટલે આવી પ્રકારની જે ઘટના બની, ચાહે વ્યક્તિગત રીતે પણ ક્યાંય હોય કે સમાજની અંદર બે સમાજો વચ્ચે બનતી પણ ઘટના હોય, તો આવી ઘટનાની અંદર જ્યારે પણ સરકારના ધ્યાનમાં આવે છે, ગૃહ વિભાગના ધ્યાનમાં આવે છે, એટલે તરત જ એ કોઈની પણ ફરિયાદની રાહ જોયા વગર એ સો મોટો કરી અને ફરિયાદ નોંધી અને કાર્યવાહી કરતી હોય એવી પાછલી પણ ભૂતકાળમાં પણ આ પ્રકારની ફરિયાદો નોંધી છે ને આ ઘટનામાં પણ તાત્કાલિક અસરથી એ ઘટના નોંધી અને તાત્કાલિક 15 જણને આપણે પકડી લીધા છે।